હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશન વિશે। જે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે જે ખેડૂતનું રજિસ્ટ્રેશન છે એનું જે ફોર્મ છે એ તમે તમારા જાતે જ કઈ રીતે મોબાઈલ અથવા કમ્પ્યુટરથી ભરી શકશો એના વિશે હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનો છું। તો વિડીયોને શરૂ કરતા પહેલા મિત્રો, જો તમે તમારું રજિસ્ટ્રેશન પૂર્ણ નથી કર્યું તો તમને જે ગુજરાત સરકાર દ્વારા જે સબસિડીઓની જે જાહેરાતો થાય છે એના જે ફોર્મ છે એના માટે તમે ફોર્મને એપ્લાય નહીં કરી શકો। અને મિત્રો, જે 2000 PM કિસાનનો જે હપ્તો છે એ પણ તમને નહીં મળે। તો તમે જાતે જ કઈ રીતે ફાર્મરનું રજિસ્ટ્રેશન કરશો? તો મિત્રો, જાતે જ કઈ રીતે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રેશનનું રજિસ્ટ્રેશન કરવું એ હું તમને વિડીયોમાં વિગતવાર સમજાવવાનો છું। તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી। અને મિત્રો, જો ચેનલ પર પહેલી વાર છો અને વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો તો વિડીયોમાં લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશનને અલાઉ કરવાનું ના ભૂલતા। અને આ વિડીયો વધુમાં વધુ તમારા જે ખેડૂત મિત્રો છે એમને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ મિત્રો, તમારે તમારું ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને સર્ચ બારમાં તમારે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી સર્ચ કરવાનું છે। ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી જેવું સર્ચ કરશો અને એના પર ક્લિક કરશો એટલે ફર્સ્ટ પેજ તમારી સામે આ રીતે ઓપન થઈ જશે। અહીંયા આગળ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેકની જે લિંક આપેલી છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે પ્રોસેસ થઈ અને આ રીતે તમારી સામે એગ્રીસ્ટેકનું ગુજરાત ફાર્મર રજિસ્ટ્રીનું એક ડેશબોર્ડ તમારી સામે શો થઈ જશે। અહીંયા આગળ ઓફિશિયલ અને ફાર્મરના બે ઓપ્શન આપેલા છે। અહીંયા આગળ ફાર્મર સિલેક્ટ કરી અને ક્રિએટ ન્યૂ એકાઉન્ટ પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આધાર KYC, અહીંયા આગળ જે નીચે એન્ટર યોર આધાર નંબર એની અંદર તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે અને આધાર કાર્ડ નંબર નાખ્યા પછી નીચે સબમિટનો ઓપ્શન આપેલો એના પર ક્લિક કરી અને તમારે OTP મેળવી લેવાનો છે। તમારા મોબાઈલ પર જ્યારે OTP આવે ત્યારે આ જે બોક્સ OTPનું ઓપન થયું છે એની અંદર એ OTP તમારે એની અંદર ટાઈપ કરી દેવાનો છે અને OTP ટાઈપ કર્યા પછી ફરીથી તમારે વેરીફાઈ પર ક્લિક કરવાની છે। જે વેરીફાઈ પર ક્લિક કરશો એટલે આ રીતે એક નવો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે। અહીંયા આગળ પ્રોવાઈડ મોબાઈલ નંબર ટુ લિંક વિથ એગ્રીસ્ટેક પ્લેટફોર્મ મોબાઈલ નંબર, એની નીચે એન્ટર મોબાઈલ નંબર, તો તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારે અહીંયા ટાઈપ કરવાનો છે અને બાજુમાં તમારે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાની છે। જેવી ક્લિક કરશો એટલે ફરીથી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે। એ OTP ફરીથી તમારે આ બોક્સની અંદર ટાઈપ કરી દેવાનો છે અને ફરીથી તમારે વેરીફાઈ પર ક્લિક કરી લેવાની છે। વેરીફાઈ પર ક્લિક કરશો એટલે ફરીથી તમારું જે ડેશબોર્ડ હતું શો થઈ જશે। પછી તમારે થોડું સ્ક્રોલ કરીને નીચે જવાનું છે। અહીંયા આગળ સેટ પાસવર્ડમાં તમારે સેટ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડની અંદર તમારે તમારો પાસવર્ડ બનાવી લેવાનો છે। પછી ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરી અને અહીંયા આગળ ઓકે કરી દેવાનું છે। જેવું તમે ઓકે કરશો એટલે તમારું જે એકાઉન્ટ છે અહીંયા આગળ રેડી થઈ જશે। એકાઉન્ટ તમારું બની ગયા પછી તમારે ફરીથી અહીંયા આગળ તમારું જે એકાઉન્ટ છે એને લોગિન કરી લેવાનું છે ID પાસવર્ડ નાખીને, અને જે કેપ્ચર આપેલો છે કેપ્ચર નાખી દેવાનો છે ને પછી ફરીથી તમારે લોગિન પર ક્લિક કરવાની છે। જેવી લોગિન પર ક્લિક કરશો એટલે જે તમારું ફોર્મ છે આ રીતે શો થઈ જશે। અહીંયા આગળ ફરીથી તમારે રજિસ્ટર એઝ ફાર્મર પર ક્લિક કરવાની છે જે નીચે આપેલું છે એની અંદર, અને અહીંયા આગળ નો પર ક્લિક કરવાની છે એટલે તમારું જે ફોર્મ છે એ તમારી સામે આ રીતે શો થઈ જશે। અહીંયા આગળ તમારી જે પણ ડિટેલ છે એ ઇંગ્લિશમાં શો થશે, તમારે એને ગુજરાતીમાં કન્વર્ટ કરી અને જે બોક્સ આપેલા છે એના લોકલ લેંગ્વેજમાં જે ટાઈપ કરવાનું કીધું છે ત્યાં આગળ તમારે તમારું નામ ગુજરાતીની અંદર ટાઈપ કરવાનું છે, અથવા તમે કોપી પેસ્ટ પણ એને કરી શકો છો મિત્રો। તો ફાર્મર ડિટેલની અંદર જે ફર્સ્ટમાં જે નામ આપેલું છે એ નામને તમારે ગુજરાતીમાં એને કન્વર્ટ કરી અને જે ફાર્મર નેમ ઇઝ લોકલ લેંગ્વેજ એની અંદર તમારે તમારું જે નામ છે એ ગુજરાતીમાં ટાઈપ કરી લેવાનું છે। એના પછી જેન્ડર ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે। પછી તમારે કાસ્ટ કેટેગરી એટલે તમારી જાતિ જે પણ છે સિલેક્ટ કરવાની છે। પછી જે આઈડેન્ટિફાયર ટાઈપની અંદર જે પણ નામ છે એને પણ તમારે ગુજરાતીમાં બાજુવાળા બોક્સની અંદર જે લોકલ લેંગ્વેજવાળું જે બોક્સ આપેલું છે ત્યાં આગળ તમારે ગુજરાતીની અંદર તેને ટાઈપ કરવાનું છે। જે ઇંગ્લિશમાં જે આગળ નામ આપેલું છે, જો નામ ના આપેલું હોય તો તમારે ટાઈપ કરી લેવાનું છે ને પછી ટાઈપ કર્યા પછી બાજુના બોક્સની અંદર તમારે ગુજરાતીમાં નામ ટાઈપ કરવાનું છે અથવા કોપી પેસ્ટ કરવાનું છે। એના પછી સ્ક્રોલ કરીને ઉપર જવાનું છે। અહીંયા આગળ તમારે જો બેંકની ડિટેલ અહીંયા નાખવી હોય તો તમે નાખી શકો છો અથવા છોડી પણ શકો છો। અહીંયા આગળ રેસિડેન્ટલ ડિટેલની અંદર તમારે એડ્રેસ એન્ડ ઇંગ્લિશ એની અંદર ઇંગ્લિશમાં નામ ટાઈપ કરવાનું છે। એના પછી બાજુના બોક્સમાં તમારે ગુજરાતીમાં નામ ટાઈપ કરવાનું છે ને ગુજરાતીમાં નામ ટાઈપ કર્યા પછી તમારે
થોડું સ્ક્રોલ કરીને નીચે જવાનું છે એટલે લેન્ડ ઓનરશિપ ડિટેલની અંદર જે ફાર્મર ડિટેલની અંદર ઓનર સિલેક્ટ કરવાનું છે ને ઓક્યુપેશન ડિટેલમાં ઓટોમેટિક જે એગ્રીકલ્ચર લેન્ડ ઓનિંગ ફાર્મર છે ઓટોમેટિક સિલેક્ટ થશે. પછી તમારે ફેચ લેન્ડ ડિટેલ પર ક્લિક કરવાની છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે અને સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને તમારું જે વિલેજની અંદર તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું છે. ગામ સિલેક્ટ કરશો એટલે સર્વે નંબરનો એક ઓપ્શન ખુલશે, એની અંદર તમારે જે તમારો સર્વે નંબર છે એ નાખી દેવાનો છે. મિત્રો સર્વે નંબર નાખ્યા પછી તમારે સબમિટ પર ક્લિક કરવાની છે અને અહીંયા આગળ તમારે જે તમારું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું છે. નામ સિલેક્ટ કરશો એટલે તમારો જે સર્વે નંબર છે એ નીચે શો થઈ જશે. પછી જે બોક્સ આપેલું છે ત્યાં આગળ સર્વે નંબરની આગળ જે બોક્સ છે એની અંદર તમારે રાઇટ ટિક માર્ક લગાવી દેવાનું છે અને જેવું તમે રાઇટ ટિક માર્ક કરશો એટલે નીચે એક સબમિટનો ઓપ્શન શો થશે, એના પર તમારે સબમિટ બટન પર તમારે ક્લિક કરવાની છે. જુઓ આ રીતે અહીંયા આગળ જે સબમિટનો ઓપ્શન શો થયો છે એના પર તમારે ક્લિક કરવાની છે. સબમિટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા આગળ જે વેરીફાય ઓલ લેન્ડ એમ કરીને જે ઓપ્શન શો થાય છે એના પર ફરીથી તમારે ક્લિક કરવાની છે. પછી સ્ક્રોલ કરીને નીચે જવાનું છે. ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં રેવન્યુ ઓટોમેટિક સિલેક્ટ થશે અને ફાર્મર કન્સેન્ટમાં તમારે જે બોક્સ છે એની અંદર તમારે ટિકમાર્ક લગાવીને સેવ પર ક્લિક કરી દેવાની છે. એના પછી બીજો આ રીતે ઓપ્શન શો થશે, પ્રોસીડ ટુ સાઇન પર તમારે ક્લિક કરવાની છે. એટલે આ રીતે ફરીથી એક નવો તમારી સામે ઓપ્શન આવી જશે. અહીંયા આગળ તમારે રાઇટ ટિક માર્ક લગાવવાની છે. પછી VID/આધાર જે બોક્સ આપેલું છે એની અંદર તમારે તમારો આધાર નંબર અહીંયા આગળ ટાઈપ કરી લેવાનો છે અને પછી સેન્ડ OTP પર ક્લિક કરવાની છે. સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક OTP આવશે. એ OTP તમારે આ જે બોક્સ ખોલ્યું છે એની અંદર તમારે ટાઈપ કરી દેવાનો છે અને પછી વેરીફાઈ OTP પર તમારે ક્લિક કરવાની છે. એના પછી ડેટા તમારો પ્રોસેસ લેશે અને પછી તમારું જે ફોર્મ છે એ તમારી સામે આવી જશે. અને મિત્રો જે તમારું ફોર્મ છે એને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ડાઉનલોડ કરવા માટે તમારે ડાઉનલોડ પર ક્લિક કરવાની છે એટલે તમારું જે ફોર્મ છે એ આ રીતે તમારી સામે શો થઈ જશે. તમે એને સેવ પણ કરી શકો છો અથવા તમે એની પ્રિન્ટઆઉટ પણ નીકાળી શકો છો મિત્રો.